ether separation. ઓકે, તો ether separation ની અંદર શું કરશું? તો મિક્સર લેવાનું, બરાબર? એ મિક્સર ની અંદર શું નાખવાનું છે? સેચ્યુરેટેડ NaHCO3 નું દ્રાવણ નાખવાનું છે, બરાબર? સેચ્યુરેટેડ NaHCO3 અને એની અંદર નાખવાનું છે ether. ઓકે, ether નાખતા એની અંદર બરાબર શું કરવાનું છે? શેકવું. ઓકે, શેકવેટ કરતા આની અંદર શું થશે? બે લેયર પડશે, જેમાં નીચેનું લેયર કહેવાશે એક્વાસ લેયર, ઉપરનું લેયર કહેવાશે ઓર્ગેનિક લેયર. ઓકે, આ ઓર્ગેનિક લેયર બીજા નામથી આપણે શું નામ આપી શકાય? ether લેયર તરીકે ઓળખી શકાય. ઓકે, એક્વાસ લેયર ની અંદર 50% HCl નું દ્રાવણ એડ કરવાનું છે. ઓકે, 50% HCl નું દ્રાવણ એડ કરતા એની અંદર રિપ્રેસિપિટેશન થાય, તો એનો મતલબ વોટર insoluble acid present. ઓકે, વોટર insoluble acid present. હવે અહીંયા સેપરેટિંગ બનેલી અંદર ઓર્ગેનિક લેયર હશે. ઓકે, આ ઓર્ગેનિક લેયર ની અંદર હવે કયા બે પદાર્થો છે? એક પદાર્થ સેપરેટ થઈ ગયું, એસિડ પ્રેઝન્ટ હશે તો બતાવશો, નહીં હોય તો એબ્સન્ટ. ઓકે, બાકીના હજી કેટલા પદાર્થો શોધવાના છે? ટોટલ બે પદાર્થો. આ બે પદાર્થો ઓર્ગેનિક લેયર ની અંદર હશે પણ અનનોન હશે. બેઝ છે, ફિનોલ છે, કન્યુક્લર છે. એસિડ તો કમ્પાઉન્ડ થઈ ગયો, પ્રેસિપિટેશન હશે તો આપશે. ઓકે, ઓર્ગેનિક લેયર ની અંદર હવે ફિનોલ માટે શું કરવું? તો ઓર્ગેનિક લેયર ની અંદર ફિનોલ માટે 20% NaOH નું દ્રાવણ એડ કરવાનું છે. ઓકે, 20% NaOH નું દ્રાવણ એડ કરતા જો બે લેયર ન પડતા હોય તો થોડીક માત્રાની અંદર શું એડ કરી દેવાનું? ether એડ કરી દેવાનું. ઓકે, ether એડ કરતા પાછા બે લેયર પડશે, બરાબર? નીચેના લેયર શું કહેવાશે? એક્વાસ લેયર. ઉપરના લેયર શું કહેવાશે? ઓર્ગેનિક લેયર. ઓકે, આ એક્વાસ લેયર ની અંદર વો ફિનોલ છે, તો ફિનોલ માટે શું કરવું પડશે? શું નાખવું પડશે? 50% HCl નું દ્રાવણ, બરાબર? 50% HCl નું દ્રાવણ એડ કરતા જો આની અંદર રિપ્રેસિપિટેશન થાય, PPT આવશે, તો એનો મતલબ વોટર insoluble phenol present. Water insoluble phenol present. Okay, ખ્યાલ નહીં હોય તો નહીં આવે. બીજી કન્ડિશન, વોટર insoluble એસિડ જેટલા પણ હશે એ બધા જ સોલિડ અવસ્થામાં હશે, લિક્વિડ અવસ્થાની અંદર હોતા નથી. ઓકે, આ ફિનોલ ની અંદર બે કન્ડિશન એપ્લાય થાય. એક તમારો જો રિપ્રેસિપિટેશન થતું હોય તો એનો મતલબ વોટર insoluble phenol સોલિડ છે, બરાબર? અને આ એક્વાસ લેયર ની અંદર 50% HCl નાખતા ખાલી એની અંદર ઓઇલી ડ્રોપ્સ થાય. કયા ડ્રોપ્સ? ઓઇલી ડ્રોપ્સ, બરાબર? તેલીય જેવા ઓઇલી ડ્રોપ્સ છે. તો એનો મતલબ તમારા વોટર insoluble phenol લિક્વિડ છે, સોલિડ નથી. ઓકે, ઓર્ગેનિક લેયર અહીંયા છે, તો ઓર્ગેનિક લેયર ની અંદર શું કરવાનું? હજી બે ટાઈપ છે. કયા કયા? ઓર્ગેનિક લેયર ની અંદર કયા કયા બે પદાર્થ છે? હજી
બેઝ અથવા ન્યુટ્રલ. તો આ ઓર્ગેનિક લેયર ની અંદર શું એડ કરવાનું છે? હવે બેઝ માટે 50% HCl નું દ્રાવણ એડ કરવાનું છે. ઓકે, 50% HCl નું દ્રાવણ એડ કરતા જો લેયર ન પડતા હોય તો થોડી માત્રાની અંદર શું એડ કરી દેવાનો? લેયર 3. ઓકે, બે લેયર પડ્યા. નીચેના લેયર શું કહેવાશે? એક્વાસ લેયર. ઉપરના લેયર શું કહેવાશે? ઓર્ગેનિક. ઓકે, એક્વાસ લેયર ની અંદર બેઝ હાજર હોય એના માટે શું એડ કરવો પડે? બેઝ એડ કરવો પડશે. તો શું એડિશન કરી શકાય? 20% NaOH. શું એડ કરી શકાય? 20% NaOH. જો આની અંદર રીપ્રેસિપિટેશન થાય તો તમારો જે પદાર્થ છે વોટર insoluble base પ્રેશર, પણ કેવી અવસ્થાની અંદર? સોલિડ અવસ્થા. ઓકે, હવે આ 20% NaOH એડ કર્યા બાદ જો આની અંદર ઓઇલી ડ્રોપ્સ થતા હોય તો એનો મતલબ વોટર ઇનસોલ્યુબલ બેઝ લિક્વિડ હાજર છે. બરાબર? ઓઇલી ડ્રોપ્સ. ફાઇનલ ઓર્ગેનિક લેયર ની અંદર છેલ્લો પદાર્થ હાજર હશે વોટર ઇનસોલ્યુબલ ન્યુટ્રલ. એ સોલિડ પણ હોઈ શકે અથવા લિક્વિડ પણ હોઈ શકે. બરાબર? આ રીતે સેપરેશન ઇથર થાય. કરાઈ ગયું? શું કરવાનું એક વખત રિપીટ કરી દઈએ. મિક્સર લઈ લેવાનું. એ મિક્સર ની અંદર સેચ્યુરેટેડ NaCO3 નું દ્રાવણ. બરાબર? એની અંદર થોડીક માત્રામાં ઇથર એડ કરવાનું. બે લેયર પડશે, એક્વાસ લેયર, ઓર્ગેનિક લેયર. એક્વાસ લેયર ની અંદર 50% HCl નું દ્રાવણ એડ કરતા જો રીપ્રેસિપિટેશન થતા હોય તો એનો મતલબ વોટર ઇનસોલ્યુબલ એસિડ બેઝ. નહીં હોય તો એસિડ, લિક્વિડ એસિડ આપવામાં આવતું. ઓકે, ઓર્ગેનિક લેયર ની અંદર હજી 20% NaOH એડ કરવાનું છે. બરાબર? જો લેયર ન પડતા હોય તો થોડીક માત્રાની અંદર શું એડ કરવાનું છે? ઇથર. બે લેયર પડશે, એક્વાસ લેયર, ઓર્ગેનિક લેયર. ઓકે, એક્વાસ લેયર ની અંદર 50% HCl નું દ્રાવણ એડ કરતા જો એની અંદર રીપ્રેસિપિટેશન થતું હોય તો એનો મતલબ વોટર ઇનસોલ્યુબલ ફિનોલ સોલિડ પ્રેઝન્ટ. બરાબર? પણ જો ઓઇલી ડ્રોપ્સ આવતા હોય તો તમારો જે ફિનોલ છે વોટર ઇનસોલ્યુબલ ફિનોલ લિક્વિડ છે. ઓકે, આ ઓર્ગેનિક લેયર ની અંદર અવશ્ય નાખવાનું છે 50% HCl નું દ્રાવણ. બરાબર? 50% HCl નું દ્રાવણ એડ કરતા જો હજી એની અંદર લેયર ન પડતા હોય તો થોડી માત્રાની અંદર શું એડ કરી દેવાનો? ઓકે, ઇથર એડ કર્યા બાદ પાછા બે લેયર પડશે. એક્વાસ લેયર ની અંદર શું નાખવાનું છે? 20% NaOH નું દ્રાવણ. જો આની અંદર રીપ્રેસિપિટેશન થતું હોય તો એનો મતલબ વોટર ઇનસોલ્યુબલ બેઝ સોલિડ હાજર છે. બરાબર? અને જો લિક્વિડ અવસ્થા ઓઇલી ડ્રોપ્સ દેખાતા તો એનો મતલબ વોટર ઇનસોલ્યુબલ બેઝ લિક્વિડ હાજર છે. ઓકે, અને તમારા ઓર્ગેનિક લેયર ની અંદર વોટર ઇનસોલ્યુબલ ન્યુટ્રલ સોલિડ પણ હોય અથવા વોટર ઇનસોલ્યુબલ ન્યુટ્રલ લિક્વિડ અવસ્થાની અંદર પણ હોઈ શકે. ઓકે, આ